છું હેતલ પરમાર. સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ મહત્વના સમાચાર. ગાંધીધામ કચ્છના રહેવાસી અખિલેશ આચાર્યને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. છેલ્લા 25 વર્ષથી સંસ્કૃત સેવા આપી રહેલ ગાંધીધામ નિવાસી અખિલેશ આચાર્યને સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંસ્કૃત સેવા સન્માન પુરસ્કાર વર્ષ 2020 માટે તારીખ 14 જુલાઈના પારિતોષિક જાહેર કરવામાં આવ્યો. અખિલેશ આચાર્ય, જે હાલે ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં સહાયક મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે, સાથે સાથે સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં સ્વૈચ્છિક સેવા આપે છે. એમનો સંપૂર્ણ પરિવાર સંસ્કૃત ભાષા સાથે જોડાયેલ છે. તેઓ અત્યારે લોકડાઉનના સમયમાં પણ ઘણા સ્વૈચ્છિક સેવા આપનાર શિક્ષકોની મદદથી હાલે આદિપુર કચ્છ મધ્યે સંસ્કૃત બાળ કેન્દ્ર ચલાવી રહ્યા છે. તેઓ ઘણા વર્ષોથી સંસ્કૃત ભારતી સાથે જોડાયેલા છે અને સંસ્કૃત સેવાનું કામ કરે છે. આવા વ્યક્તિત્વથી આપણે આપણી સંસ્કૃતિને આગળ વધારવાની શિક્ષા લેવી જોઈએ. એમનો જીવનનો એક જ સૂત્ર છે, જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. બ્યુરો રિપોર્ટ, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ, કચ્છ. જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે. નમસ્કાર આચાર્યજી, આપને સંસ્કૃત અકાદમી તરફથી પુરસ્કારનો એવોર્ડ મળ્યો છે, પુરસ્કૃત તમે થયા છો, તો એના પાછળ તમારી ખુશી વ્યક્ત કરો તો શું કહેશો તમે? એની પાછળ તમારી મહેનત કેટલી છે? वस्तुतः यदा कोऽपि पुरस्कारं प्राप्नोति, सम्मानं प्राप्नोति, तर्हि सः विषयः आनन्दस्य विषयः तु भवति एव. संस्कृतभारत्या सह मम 35 वर्षाणां सम्बन्धः अस्ति. 35 વર્ષથી હું સંસ્કૃત ભારતી સાથે જોડાયેલો છું. संस्कृतभाषायाः सर्वत्र प्रचारं प्रसारं कर्तुम् अहं गच्छामि. प्रायः यत्र कुत्रापि संस्कृत संभाषण शिबिराणि भवन्ति, જ્યાં પણ સંસ્કૃત શિબિર થાય છે ત્યાં હું જઈને સંસ્કૃત ભણાવવાનું કામ કરું છું અને મારા શહેરમાં અને મારા વિસ્તારમાં પણ બાળકોને સંસ્કૃત ભણાવવાનું કામ કરું છું. સંસ્કૃત ભાષા વસ્તુતઃ પ્રાચીનતમા ભાષા अस्ति. एषा भाषा સર્વાસામ ભાષાણામ જનની अस्ति. આપણા ભારતની બધી ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે. अतएव अहं मम जनन्याः एव सेवां करोमि. जनन्याः यः कोऽपि सेवां करोति तदा सः आनन्दम् अवश्यमेव प्राप्नोति. अतएव संस्कृतभाषायाः सेवां कृत्वा अहम् आनन्दम् एव प्राप्नोमि. હવે આચાર્યજી, આપણે થોડીક ગુજરાતીમાં પણ વાત લઈશું તાકી દર્શકો પણ સમજી શકે. બધા આટલી સંસ્કૃતથી જાણકાર નથી. અત્યારના સમયની અંદર સંસ્કૃત ભાષાને વળી પાછું થોડું મહત્ત્વ આપવામાં આવ્યું છે, પણ પહેલાંના સમયે જેટલું મહત્ત્વ નથી. તો એના વિશે તમારું શું કહેવું છે કે આ ભાષાનું ભવિષ્ય શું છે અત્યારે? હા, ભવતે યત્કિમપી વદતિ, તમે જે કહ્યું એ બિલકુલ સાચું છે કે આપણે એક સમય એવો આવ્યો કે જ્યારે આપણે પરાધીન રહ્યા, આપણે ગુલામીમાં રહ્યા છીએ, તો એ સમયમાં આપણી ભાષા પર ધ્યાન આપવામાં આવ્યું નહીં અને આપણી શિક્ષણ પદ્ધતિમાં પણ સંસ્કૃત ભાષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું નહીં અને સંસ્કૃત દ્વારા કોઈ પણ રીતે આજીવિકા મળે એવું નથી, એવું જે માનસ બની ગયું, તો લોકો આ ભાષાથી થોડાક દૂર થયા. એ વાત સાચી છે. પણ તેમ છતાંય સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, એના પ્રચાર પ્રસાર માટે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં અને ભારતના ઘણા બધા કાર્યકર્તાઓ આખા વિશ્વમાં પણ ત્યાં જઈને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે કામ કરે છે. જેના માટે સંસ્કૃત ભારતી એ 1982થી કરીને આજ સુધી આ કાર્યમાં રહેલ છે અને આપણે આખા ભારતમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર સરળતાથી થાય અને કોઈને પણ વ્યાકરણ વાંચવાનો થાય નહીં, વ્યાકરણની ચોપડી ઉપાડવાનો ન થાય અને સહજતાથી એ સંસ્કૃતનો અભ્યાસ કરી શકે. એ સરળ પદ્ધતિ દ્વારા આપણે એ સંભાષણની જે પદ્ધતિ છે એના દ્વારા આપણે સંસ્કૃત કોઈને શીખવાડવાનું કામ કરીએ છીએ. જી આચાર્યજી, અને અમને એ પણ જાણવા મળ્યું છે કે અત્યારે તમે હાલ વર્તમાનમાં બહુ ઘણા બધા ટીચરોની મદદની સાથે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી રહ્યા છો આદિપુરમાં. એના વિશે શું કહેશો તમે? કેટલા સમયથી શરૂ કર્યું છે? કેવી રીતે તમને આ શરૂ કરવાનો વિચાર આવ્યો?
બાલ સંસ્કાર કેન્દ્ર એ તો ખરેખર ખૂબ જ જૂની એક આપણે એક પ્રવૃત્તિ છે, પણ એ પ્રવૃત્તિને આપણે અહીંયા આદિપુરમાં શરૂ કરવાનું જે વિચાર છે એ બધે જે શિક્ષિકા બહેનો અને શિક્ષક મિત્રો છે એ બધાએ ભેગા મળીને આ વિચાર્યું કે આપણે કોરોના કાળમાં જે બાળકો અત્યારે વિદ્યાલયમાં જતા નથી અને એમને બહાર નીકળીને કોઈની સાથે પણ સંપર્કમાં આવવાનું થતું નથી અને અભિભાવકો પણ એના બાળકોને કંઈક શીખવાનું કેન્દ્ર મળે એવી ઈચ્છા ધરાવતા હતા. માટે અમે અહીંયા અમારા માનનીય બહેન હાર્દિકાબેન છે, શિવાનીબેન છે, એ આપણે જલ્પાબેન છે અને જયતીબેન અને રક્ષિતાબેન, એ બધા આપણે બહેનોની સાથે મળીને અમે અહીંયા આ બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ છીએ. અને બાળકોને હસતા હસતા રમતા રમતા આપણે આ બધી જગ્યાએ પણ આપણા સંસ્કારની, આપણે સંસ્કૃતિને લગતી જે વાતો છે એ શીખવાનું કરીએ, એમાં સંસ્કૃત પણ શીખવતા હોય છે અને બાળકોને પણ મજા પડે છે. બસ આ ભાષા વિશે તમે લોકોને શું સંદેશ આપવા માંગશો? લોકોને સંદેશ એટલો જ છે કે આ ભાષાને અઘરી ભાષા માનો નહીં, આનાથી દૂર થાઓ નહીં. આ આપણા પૂર્વજોની સનાતન પરંપરાની ભાષા છે. એક જ વાત કહું છું કે માત્ર મારા પૂર્વજો નહીં પણ આપણા બધાના પૂર્વજો કોઈ એક સમયમાં આજથી 150-200 વર્ષ પહેલાં સંસ્કૃતમાં જ વાતચીત કરતા હતા. તો આપણે ફરીથી આપણે પૂર્વજોની એ પરંપરાને અને જે એમાં મહાન જ્ઞાનનું ભંડાર ભરેલું છે એ જ્ઞાનના ભંડારને આપણે સંસ્કૃત શીખીને ફરીથી જગાવવાનું અને જાગૃત કરવાનું અને ફરીથી એને સમૃદ્ધ બનાવવાનું કામ કરીએ તો આપણી જે આવનારી પેઢી છે એ સુસંસ્કૃત બનશે અને આપણા ભારત દેશને આપણે સમર્થ અને સમૃદ્ધ બનાવવાનું કામ કરીશું. અને છેલ્લો પ્રશ્ન ગુરુજી, કે સંસ્કૃત શીખવું જોઈએ કે નહીં, એ બાળકો માટે તમારો શું સંદેશ છે? જે લોકો બાળકોના મનમાં એવું છે કે સંસ્કૃતનો કોઈ મહત્ત્વ નથી, કે સંસ્કૃત નહીં શીખીએ તો ચાલી જશે, અત્યારે શાળાઓમાં પણ એવી રીતે ચાલી રહ્યું છે કે માત્ર પઠન પૂરતું જ સંસ્કૃત શીખવામાં આવે છે, બાકી સમજવામાં નથી આવતું, તો એના માટે તમે બાળકોને, અત્યારના વિદ્યાર્થીઓને શું કહેશો? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષા જે શબ્દ છે સંસ્કૃત, એ પોતે કહે છે કે આ સંસ્કાર ભાષા છે અને દરેક વ્યક્તિને નાનપણથી સંસ્કાર આપવામાં આવે એ ખૂબ જ જરૂરી હોય છે. હવે સંસ્કૃત ભાષા એ નાનપણથી જો આપણે શીખવીએ અને એમાં નીતિના શ્લોકો છે કે અન્ય અનેક એવી બોધ કથાઓ છે, એ બધી આપણે સંસ્કૃતના માધ્યમથી બાળકોને શીખવીએ તો એનો જે ભવિષ્ય છે એ ઉજ્જવળ બનશે. અને આપણા ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ આપણે જ્યારે જઈએ તો જર્મનીમાં છે કે બ્રિટનમાં છે, અમેરિકામાં છે, એ બધા દેશોમાં જે શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ દરેક દેશોએ ત્યાં બાળકોને નાનપણમાં સંસ્કૃત ભાષાના શ્લોકો અને સંસ્કૃત હિતોપદેશ અને પંચતંત્રની કથાઓ એ ચોક્કસ ભણાવવામાં આવે છે. એ લોકોએ એમ અનુભવ્યું કે ત્યાંના બાળકો જ્યારે સંસ્કૃત શીખે છે અને સંસ્કૃતના શ્લોકોનું ગાન કરે છે ત્યારે એ બાળકોમાં શિસ્તની ભાવના આવે છે. તો આપણા સમાજમાં પણ જેટલા બાળકો છે એમને સુસંસ્કારી અને શિસ્તમાં આપણે ઢળવાનું હોય તો આપણે એને સંસ્કૃત શીખવવાનું જરૂરી રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર ગુરુજી કે તમારા આટલા વ્યસ્ત સમયમાંથી તમે અમારા માટે આટલો સમય કાઢ્યો, એના માટે સૌરાષ્ટ્રની અસ્મિતા આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ફરી એકવાર તમને પુરસ્કાર માટે ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ આપનો પણ.